સમાચાર પર નજર કરીશું। અમદાવાદના સરખેજ પાસેથી લાંચિયો પોલીસ કર્મચારી પકડાયો। એસીબીએ બ્રિજેશ શિમાળી નામના પોલીસ કર્મચારીને લાંચ લેતા પકડ્યો। ફરિયાદીના ભાઈના કેસમાં મદદ કરવાના નામે લાંચ માંગી હતી। 1,20,000 રૂપિયાની આરોપીઓએ લાંચ માંગી હતી તો છેલ્લે 70,000માં ડીલ ફાઇનલ કરી 20,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। 50,000 રૂપિયાની રોકડ રકમ લેતા એસીબીએ રંગે હાથ પકડ્યો। ગુનામાં 2 પોલીસ કર્મચારી પણ સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે। સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી મુખ્ય આરોપી છે। પોલીસે ફરાર લક્ષ્મણ મોરીને પકડવા માટે તપાસ શરૂ કરી છે। ત્યારે ઘટનામાં 2 પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાની સામે આવી। લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદથી એક લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ સામે આવ્યો, શું વધુ વિગતો, શું કાર્યવાહી? જે પ્રકારે હાલ જે અમદાવાદ પોલીસ કર્મચારીની જે લાંચ લેતા એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે આજે એસીબી જે છે તે સોલા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જે લક્ષ્મણ મોરી દ્વારા લાંચ માંગવામાં આવી હતી, જેની ફરિયાદ બાદ તે સતત વોચમાં હતા। જે લાંચની કિંમત જે અત્યારે હાલ છૂટાછેડાની સ્વીકારતા એક બ્રિજેશ શિમાળી નામની જે પ્રજાજન વચ્ચેથી માણસ હતો તેની રંગે હાથે પોલીસે ધરપકડ કરી હતી। જ્યારે જે કોન્સ્ટેબલ હતો લક્ષ્મણ મોરી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। મહત્વનું છે કે સરખેજ સર્કલ પાસે આ પૈસાની લાંચ લેવામાં આવી હતા। એ દરમિયાન એસીબીએ ટ્રેપ ગોઠવીને ધરપકડ કરી હતી, જેમાં ફરિયાદીના ભાઈને કે જે છેતરપિંડીના કેસમાં ચાર્જશીટ નહીં કરવા અને વધુ ગુના નહીં નોંધવા તેમજ હેરાન નહીં કરવા મામલે 1,20,000ની લાંચ માંગવામાં આવી હતી, પરંતુ 70,000માં સેટલમેન્ટ કર્યા બાદ 50,000ની લાંચ લેવા આવતા તેઓને રંગે હાથે પકડી લેવામાં આવ્યા છે। આજે એસીબીએ કોન્સ્ટેબલ સહિત 2 વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।